સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે। ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ। કોઝવેની જળ સપાટી 7.80 મીટર પર પહોંચી। કોઝવેમાંથી 1.04 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઉપરવાસના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની જો આવકની વાત કરીએ તો 1.43 લાખ ક્યુસેક જે પાણી છે તે પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। ક્યાંક તે ક્યાંક રૂલ લેવલ મેન્ટેન કરવા માટે તંત્ર દ્વારા 1 લાખ ક્યુસેકથી વધુ જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના સુંદર જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 337.33 ફૂટે પહોંચી ગઈ છે। જે રીતે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ કોઝવે ફરીથી ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। કોઝવે ની જે ભયજનક સપાટી છે તે ક્રોસ કરી 7.8 મીટર ઉપર પહોંચી ગઈ છે। હાલમાં કોઝવેની જળસ્તર વધતા કોઝવેમાંથી સતત 1.4 લાખ ક્યુસેક જે પાણી છે તે તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારબાદ કલેક્ટર દ્વારા પણ તમામ જે માછીમારો છે તેને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ ઉપરાંત જે નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને સુરત, વલસાડ અને નવસારીમાં સૌથી વધુ વરસાદની આગાહી આપવામાં આવી છે। હાલમાં પણ જે રીતે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારબાદ જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।